જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। ઓકે, ચાલો આજનું આપણું ચેપ્ટર છે હર્ષવર્ધન અને હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ, એટલે કે ઈસવીસન 700 થી લઈને 1200 સુધીનો જે સમયગાળો છે મિત્રો ભારતીય ઇતિહાસનો, જેને આપણે રાજપૂત યુગ તરીકે પણ ઓળખીએ છીએ। તો આમાં પણ બીજા પણ ઘણા બધા ઓકે રાજપૂત રાજ્યો છે, તેના વિશે આપણે ચર્ચા કરશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સંપૂર્ણ આપણે ધોરણ 11 ની જીસીઆરટી મુજબ આપણે ચાલી રહ્યા છીએ। જીસીઆરટી નું ચેપ્ટર નંબર 11 છે। ચાલો તો ઓકે, હવેથી અહીંથી આપણે મધ્ય ભારતના ઇતિહાસની શરૂઆત થઈ જાય છે। ઓકે, આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ સંપૂર્ણ જોઈ ચૂક્યા છીએ। તો મિત્રો આગળ વાત કરીએ તો ભાઈ સામાન્ય રીતે ઈસુની 7મી થી 19મી સદી સુધીના સમયગાળાને ભારતનો મધ્યયુગ કહે છે। ઓકે, ઈસવીસન 7મી સદીથી ઈસવીસન 19મી સદી સુધી આ જે વચ્ચેનો આ સમયગાળો છે મિત્રો, તેને આપણે મધ્યયુગ તરીકે ઓળખીએ છીએ। આમાં ઘણા બધા ઓકે જે છે તે યુગો થઈ જાય છે। રાજપૂત યુગ છે, ઓકે, સલ્તનત યુગ આવશે, મુઘલ યુગ આવશે, મરાઠા યુગ આવશે। આ તમામ યુગ મિત્રો આમાં મધ્યયુગમાં તેનો સમાવેશ થાય છે। એ સમયમાં ભારતમાં રાજપૂતો, તુર્કો, અફઘાનો, મુઘલો, મરાઠાઓ વગેરે જાતિના રાજ્યો સ્થપાયા હતા। ઈસુની 7મી થી 12મી સદી દરમિયાન ભારતમાં અનેક નાના મોટા સ્વતંત્ર રાજ્યો પણ સ્થપાયા હતા। એમાંના મોટા ભાગના રાજ્યો રાજપૂત રાજ્યો હતા। આથી ભારતના ઇતિહાસમાં એ સમય રાજપૂત યુગ તરીકે ઓળખાય છે। ઈસવીસન જે 700 થી કરીને ઈસવીસન 1200 નો જે સમયગાળો છે તે મિત્રો રાજપૂત યુગ તરીકે ઓળખાય છે। ચાલો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ભાષા અને સાહિત્યની। તો સૌપ્રથમ સંસ્કૃત ભાષા વિશે ચર્ચા કરીએ। 7મી સદીમાં હજુ સંસ્કૃતને મુખ્ય ભાષા તરીકે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું હતું। આ સમયે રામાયણ અને મહાભારત પ્રેરિત કાવ્યો ગ્રંથો લખાયા હતા। કવિ જયદેવે ગીત ગોવિંદ, ઓકે, જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો। ગીત ગોવિંદ નામનો ગ્રંથ કોને લખ્યો હતો? કે ભાઈ કવિ જયદેવ દ્વારા આ ગીત ગોવિંદ નામનો જે ગ્રંથ છે તે લખવામાં આવ્યો હતો, જેનો સંસ્કૃતનો સુંદર કાવ્ય ગ્રંથ ગણાય છે। ગીત ગોવિંદની પ્રસ્તુતિ ભારતની બધી ભાષાઓની સંગીત શૈલીઓમાં અને નૃત્ય શૈલીઓમાં થયેલી છે। યુરોપની 20 ભાષાઓમાં આ ગ્રંથનું ભાષાંતર થયેલું છે। કયા ગ્રંથનું? ગીત ગોવિંદનું। તો કવિ કલ્હણનો કાશ્મીરના ઇતિહાસને આલેખતો કાવ્યાત્મક પદ્ય શૈલીમાં રચેલ મહત્વપૂર્ણ ગ્રંથ એટલે રાજતરંગીણી। ઓકે, જે કાશ્મીરના ઇતિહાસ પર મિત્રો લખાયો છે કવિ કલ્હણ દ્વારા, જેનું નામ છે રાજતરંગીણી। આ ગ્રંથ ભારતનો સર્વપ્રથમ માન્ય ઐતિહાસિક ગ્રંથ છે। ચાલો, ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાના જીવન કવન પર આધારિત વિક્રમાંક દેવચરિત આ યુગમાં લખાયો હતો। તેમજ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ હતી। રાજશેખરે બાલ રામાયણ નામે નાટ્યકૃતિ લખી હતી। આ બાલ રામાયણ નામે નાટ્યકૃતિ કોને લખી હતી? તો કે રાજશેખર દ્વારા આ લખવામાં આવી હતી। વિષ્ણુગુપ્ત શર્માએ હિતોપ્રદેશ નામે બાલ વાર્તાઓ લખી હતી। ઓકે, હિતોપ્રદેશ કોને લખ્યું? તો કે ભાઈ વિષ્ણુ શર્માએ। તો આ પ્રશ્ન જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે। ત્યારબાદ જોઈએ પ્રાદેશિક ભાષા। તો કે આ સમય સ્વતંત્ર નવા રાજ્યનો ઉદય સાથે પ્રાદેશિક ભાષાઓને પણ ઉત્તેજન મળ્યું હતું। 19મી સદીમાં અભ્રંશ નામે ઓળખાતી પ્રાદેશિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો। હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ, અવધી, મૈથિલી, ખડી બોલી તેમજ ગુજરાતી ભાષામાં ગ્રંથો લખાયા હતા। સૌપ્રથમ વાત કરીએ હિન્દીની, તો કે ભાઈ હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ આ સમયથી થયો। આલ્હા, ઉદલ, રાસો એ સમયની વીરગાથાઓ છે જે રાજપૂતાનાના ક્ષેત્રોમાં લખાઈ હતી। ત્યારબાદ વાત કરીએ કન્નડ ભાષા વિશે। તો ભાઈ આ યુગમાં કન્નડ સાહિત્યમાં મોટા ભાગે જૈન ધર્મ આધારિત રચાયું। કવિ પંપા, પોના અને રન્ના ને કન્નડ સાહિત્યમાં ત્રિરત્ન કહેવામાં આવે છે। ઓકે, પંપા, પોના અને રન્ના, જેને શું કહેવામાં આવે છે? કન્નડ સાહિત્યમાં ત્રિરત્ન તરીકે ઓળખવામાં આવે છે। આમના પણ અગત્યના ગ્રંથ છે પંપા, પોના અને રન્ના। ઓકે, પંપાનું શું છે? ઓકે, આદિપુરાણ લગભગ આઈ થિંક છે। ચાલો આગળ વધીએ। તમિલ અને તેલુગુ। કવિ નનૈયા એ તેલુગુ કવિ હતા। તેમણે મહાભારતનો તેલુગુમાં અનુવાદ કર્યો હતો। મહાભારતનો તેલુગુમાં અનુવાદ કોને કર્યો હતો? તો ભાઈ કવિ નનૈયા।
નયનાર એટલે કે સેવ, સંતોના ગીતો, તિરુવસંગમ, તિરુદો દત્તો ગઈ અને તિરુમંદિરમ ગ્રંથમાં સમાવાયા. અલવાર જેને આપણે વેસરણ કહીએ છીએ, અલવાર સંતોના ગીતો નલલીર દિવ્ય પ્રબંધ નામના ગ્રંથમાં સંગ્રહિત થયા હતા. ત્યારબાદ આગળ જોયું તો કે ભારતમાં આ સમયનું પ્રથમ પુસ્તક બૌદ્ધ ગ્રંથ ધરણી સૂત્ર હતું. કયું હતું? ધરણી સૂત્ર. ધરણી સૂત્ર 10મી સદીમાં ધનપાલચિત ભવિષ્યત્કાહ કૃતિ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ મનાય છે. 11મી સદીમાં થયેલ રાજા ભોજ વિરાજ કહેવાતા. શું કહેવાતા? વિરાજ કહેવાતા. તેમના સમયમાં લખાયેલ સરસ્વતી કંઠભરણા. કોના સમયમાં લખાય? રાજા ભોજના સમયમાં લખાયેલ છે આ સરસ્વતી કંઠાભરણ ભાષા વ્યાકરણનો ગ્રંથ ખાસ નોંધપાત્ર છે. 12મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં ગીતા લખી હતી. મરાઠીમાં ગીતા કોને લખી? તો ભાઈ 12મી સદીના એક સંત જ્ઞાનેશ્વર દ્વારા મરાઠીમાં ગીતા લખવામાં આવી હતી. ત્યારબાદ આગળ વધીએ તો કે જૈન ધર્મમાં પણ આ સમયે ઘણા ગ્રંથો લખાયા હતા. જેમાં દિગંબર જૈન સૂરીએ હરિવંશ પુરાણ નામે મહાકાવ્યની રચના કરી હતી. હરિવંશ પુરાણની રચના કોના દ્વારા કરવામાં આવી? તો કે જીન સેન સૂરી દ્વારા. હેમચંદ્રાચાર્યએ લખેલ સિદ્ધ હેમ શબ્દાનુશાસન, સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામે વ્યાકરણ ગ્રંથ પ્રસિદ્ધ છે. આપણે સૌ આનાથી વાકેફ છીએ. આ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકી રાજવી સિદ્ધરાજ જયસિંહ તથા હેમચંદ્રાચાર્યએ ખુલ્લા પગે ચાલીને તેની શોભાયાત્રા કાઢી હતી. ચાલો, આ ઉપરાંત હેમચંદ્રાચાર્યનો બીજો એક અગત્યનો ગ્રંથ છે જેનું નામ છે મિત્રો દ્રયાશય. ઓકે, દ્રયાશય જે ગુજરાતી ભાષામાં લખાયેલ ઐતિહાસિક ગ્રંથ છે. કેટલાક જૈન સાધુઓએ રાજાઓના જીવન ચરિત્રો પણ સંસ્કૃતમાં લખ્યા હતા. ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ આવે છે ધર્મ અને ચિંતન વિશે વાત કરીએ તો કે આ યુગને આચાર્ય યુગ પણ કહેવાય છે. આ સમયે આચાર્યો અને ધર્મગુરુઓનો હતો જેમણે ભારતીય સંસ્કૃતિના વૈચારિક વહેરને નવી દિશા આપી. એમાં ઘણા બધા આચાર્યો થઈ ગયા, જેમ કે કુમારી ભટ્ટ છે, શંકરાચાર્ય, ઉત્પલાચાર્ય, ઓકે, ઉદયનાચાર્ય, ગોરખનાથ, રામાનુજાચાર્ય, આવા ઘણા હેમચંદ્રાચાર્ય, આવા ઘણા બધા મહાન સંતો મિત્રો થઈ ચુક્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ભાઈ દક્ષિણ ભારતના તમિલ સંતોએ વિષ્ણુ ભક્તિનો મહિમા વધારી હિન્દુ ધર્મમાં ભક્તિ સંપ્રદાયનો પ્રારંભ કર્યો. ઈશ્વરની ભક્તિથી મોક્ષ મળી શકે છે એવો ભક્તિ માર્ગના સંતોએ લોકોને પ્રાદેશિક ભાષામાં ઉપદેશ આપ્યો. રામાનુજાચાર્ય ભક્તિ સંપ્રદાયનો ખૂબ પ્રચાર કર્યો. તેમણે પોતાના ઉપદેશમાં માનવ વચ્ચે સમાનતા સ્થાપવા શું કર્યો? અનુરોધ કર્યો. આ યુગમાં શંકરાચાર્યએ દ્વારિકા, બદ્રીનાથ, ઓકે, કાશી અને જગન્નાથપુરીમાં 4 મઠોની સ્થાપના કરી. ઓકે, ચારે દિશાઓમાં એક એક મઠની સ્થાપના કરવામાં આવી. કોના દ્વારા? તો કે ભાઈ આદિ શંકરાચાર્ય દ્વારા. એવું આપણું જેમાંથી એક આપણા ગુજરાતમાં પણ આવેલું છે, દ્વારકા. ઓકે, 4 દિશામાં મઠો સ્થાપવાની વિશેષતા એ હતી કે અખંડ ભારતનું એક્ય બની રહે. તેમણે રચેલા ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ગીતા, આ ત્રણેય ગ્રંથને પ્રસ્થાનત્રયી કહે છે. ઓકે, અને તેમણે તેના ઉપર ભાષ્ય પણ લખ્યું હતું. ત્યાર પછી બધા જ આચાર્યોએ તે પરંપરા જાળવી રાખી. ત્યાર પછી બૌદ્ધ ધર્મનું પતન થયું. તે પૂર્વ ભારત પૂરતો મર્યાદિત બન્યો. ત્યારબાદ વાત કરીએ ભાઈ રાજસ્થાનમાં જૈન ધર્મનો ઉદય થાય છે. જૈન ધર્મ ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય નામના જૈન ધર્મના મહાન વિદ્વાન આચાર્ય થઈ ગયા. તેમણે અને તેમના વિદ્વાન શિષ્ય વૃંદ ઉપરાંત અન્ય જૈન આચાર્યોએ જૈન ધર્મને લોકભોગ્ય બનાવ્યો, લોકપ્રિય બનાવ્યો. તો સિંધ પ્રદેશમાં, કયા પ્રદેશમાં? તો કે ભાઈ સિંધ પ્રદેશમાં 10મી સદીમાં સંત ઝૂલેલાલ થઈ ગયા. કોણ થઈ ગયા? સંત ઝૂલેલાલ. તેમણે સિંધના શાસકોના અન્યાયી ત્રાસમાંથી હિન્દુ મુસ્લિમોને છોડાવી નિર્ભય બનાવ્યા. તેથી હિન્દુ મુસ્લિમ તેમની ઉપાસના કરવા લાગ્યા. તેમનો જન્મદિવસ ચેટીચાંદ તરીકે ઉજવાય છે. ઓકે, કોનો જન્મદિવસ ચેટીચાંદ તરીકે ઉજવવામાં આવે છે? તો કે ભાઈ ઝૂલેલાલ, સંત ઝૂલેલાલનો જન્મદિવસ. તો અગત્યનું છે. ચાલો, ત્યારબાદ મિત્રો વાત કરીએ આદિ શંકરાચાર્ય વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ. તો કે આદિ શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો?
તો કે કેરળના કાલડી ગામે, કેરળના કાલડી ગામ ખાતે તેમનો જન્મ થાય છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર આપે છે. કયું સૂત્ર આપે છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર આપે છે. આ જગત ભ્રામક છે, ખરું તત્વ તો બ્રહ્મ છે, આવું તેઓ દ્વારા કહેવામાં આવે છે. અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો. કયો સિદ્ધાંત આપ્યો? આ ખાસ અગત્યનું છે મિત્રો. અદ્વૈતવાદનો જે સિદ્ધાંત છે તે આદિ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવ્યો હતો. તેઓ જ્ઞાન માર્ગના હિમાયતી હતા, જ્ઞાન માર્ગના હિમાયતી હતા અને સંન્યાસ માર્ગને તેઓ મહત્વ આપ્યું હતું. ત્યારબાદ બીજા અગત્યના એક સંત જેમનું નામ છે કુમારિલ ભટ્ટ. તેમનો જન્મ વાત કરીએ તો આસામમાં જન્મ થયો હતો. ક્યાં થયો હતો? આસામમાં તેમનો જન્મ થાય છે. કર્મ અને ભક્તિનો ઉપદેશ આપ્યો. શેનો ઉપદેશ આપ્યો? કર્મ અને ભક્તિનો તેઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે. ધ્યાન કરતા ધાર્મિક ક્રિયાનું વધુ મહત્વ દર્શાવ્યું. તેમણે વિશિષ્ટ દ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો. કયો સિદ્ધાંત આપ્યો? વિશિષ્ટ દ્વૈતવાદ. કુમારિલ ભટ્ટ દ્વારા વિશિષ્ટ દ્વૈતવાદનો સિદ્ધાંત આપવામાં આવ્યો. કર્મકાંડ યજ્ઞોને પ્રચલિત કર્યા હતા. ઓકે, તો આ બંને મિત્રો સંતો વિશે આપણને માહિતી આપેલી છે જીસીઆરટી માં, એટલે આપણે લઈ લીધી. ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ દક્ષિણમાં અલવાર, જેને વૈષ્ણવ કહેવાય છે, વૈષ્ણવ સંતો કહેવાય છે, યાદ રાખશું. દક્ષિણમાં અલવાર સંતો અને નયનાર, જેને શૈવ સંતો કહેવાય છે, ના નેતૃત્વ નીચે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનનો વેગ મળ્યો. ઓકે, ચાલો. આ સિવાય સૂર્ય પૂજા ખૂબ જ પ્રચલિત બની. તેથી કેટલાક તત્કાલીન રાજાઓ પોતાને આદિત્ય એટલે સૂર્ય છે, સામાન્ય શબ્દ છે. ચાલો, ત્યારબાદ જોઈએ એ સમયનો કલા અને સ્થાપત્ય. ઓકે, ઈસવીસન 700 થી 1200 નો જે સમયગાળો છે તેમાં કેવા પ્રકારનું કલા અને સ્થાપત્ય નો વિકાસ થયો હતો? તો ભાઈ આ યુગમાં સ્થાપત્ય ક્ષેત્રે સૌથી વધુ નિર્માણ મંદિરોનું થયું. ભારતીય શિલ્પકલા અને દક્ષિણ ભારતની કલા ઉત્તર તરીકે ઓળખાય છે. જ્યારે દક્ષિણ ભારતમાં જુદા જુદા રાજવંશો ને નામે કે દ્રવિડ શૈલીને નામે આ સ્થાપત્ય શૈલી ઓળખાય છે. ત્યારબાદ આગળ વધીએ કોઈ ડુંગરો અને ગુફાની જેમ કોતરીને બનાવેલા આ શૈલીના સ્થાપત્યો મંડપને નામે ઓળખાય છે. તેને ગુફા મંદિરો પણ કહેવાય છે. આ ગુફા મંદિરોમાં પલ્લવ રાજા મહેન્દ્ર વર્માએ બંધાવેલ ઉડવલી મંડપ જાણીતો છે. આ ઉડવલી મંડપ કોને બંધાવ્યો છે? તો કોઈ પલ્લવ રાજા મહેન્દ્ર વર્માએ. રાષ્ટ્રકૂટ રાજાએ બંધાવેલ કૈલાસ મંદિર તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઓકે, સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મિત્રો જોવું હોય તો રાષ્ટ્રકૂટ રાજા દ્વારા બંધાવેલ કૈલાસ મંદિર છે. મંદિરના સ્થાપત્યમાં ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણા પંથ મંડપ, મુખ્ય મંડપ ઉપરાંત પિરામિડ, ઘાટની પગથિયા બંધી ટોચ એટલે કે વિમાન જેવો આપણને આવા બધા અંગો જોવા મળે છે દક્ષિણ ભારતમાં. ઓકે, મુખ્યત્વે આ દ્રવિડ શૈલીમાં બધું આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. ઉત્તર ભારતમાં ગોળાકાર શિખરોવાળા મંદિરો બંધાયા, જ્યારે દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા. આ શિખરો પિરામિડ જેવા એક માળની ઉપર બીજો માળ થતો જાય એવા હોય છે. ગોપુરમ તરીકે જાણીતા મંદિરનું પ્રવેશ દ્વાર એ આ યુગના દક્ષિણ ભારતના મંદિરોની વિશેષતા છે. ઓકે, ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરોની આ ગોપુરમ વિશેષતા છે. ગોપુરમ એટલે શું? તો કે ભાઈ મંદિરનો પ્રવેશ દ્વાર, એને ગોપુરમ કહેવામાં આવે છે, જે આપણને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ યુગમાં દક્ષિણ ભારતમાં ધાતુના શિલ્પો બનાવવાની કલાનો પણ વિકાસ થયો. ચતુર જિલ્લામાંથી મળી આવેલી કાંસાની નટરાજની મૂર્તિ ધાતુ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. ઓકે, નટરાજ. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ વાત કરીએ મિત્રો ખાસ અગત્યનું એક મંદિર મિત્રો, એટલે કે બૃહદેશ્વરનું મંદિર. બૃહદેશ્વર મંદિર મિત્રો તમિલનાડુના તાંજોર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? તમિલનાડુના તાંજોર જિલ્લામાં આવેલું છે. કે ભાઈ તમિલનાડુના તાંજોરમાં ચોલ વંશના મહાન રાજવી રાજા રાજચોલે આ શિવ મંદિર બંધાવ્યું હતું. ઓકે, કોનું મંદિર છે? તો કોઈ શિવ મંદિર છે. તેથી આ મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ ઓળખવામાં આવે છે, કારણ કે રાજા રાજ દ્વારા બાંધવામાં આવ્યું હતું, એટલા માટે આને રાજરાજેશ્વરી મંદિર પણ કહેવામાં આવે છે. ક્યાં આવેલું છે? તમિલનાડુના તાંજોર જિલ્લામાં આવેલું છે.
65 મીટર ઊંચાઈ ધરાવતું, ઊંચાઈ કેટલી છે તો કે ભાઈ 65 મીટરની ઊંચાઈ છે, 65 મીટરની ઊંચાઈ છે. ઊંચાઈ ધરાવતું આ સ્થાપત્ય પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર છે. તેની વિશેષતા એ છે, શું છે વિશેષતા મિત્રો? તેની એ વિશેષતા છે કે તેનો પડછાયો પૃથ્વી પર પડતો નથી. ઓકે, ખાસ અગત્યનું છે મિત્રો, આવા પ્રશ્નો વિધાન સ્વરૂપે આપણને પરીક્ષામાં જોવા મળશે. ઓકે, સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન બની શકે છે. ઓકે, જીસીઆરટી ની મિત્રો વિશેષતા એ છે કે ઇતિહાસ સાથે આપણો ભૂગોળ વારસો પણ કવર થઈ જાય. ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો એક અગત્યનું ફરીથી એક મંદિર આવે છે મિત્રો, ખજુરાહો. કયું મંદિર? ખજુરાહો મિત્રો. તો ક્યાં આવેલું છે? ભાઈ મધ્યપ્રદેશમાં 11મી સદીમાં ચંદેલ વંશની રાજધાની ખજુરાહોમાં ગ્રેનાઇટ પથ્થરોમાંથી 80 મંદિરોનું નિર્માણ થયું હતું. મધ્યપ્રદેશમાં 11મી સદીમાં ઓકે, જે ચંદેલ વંશના રાજપૂતો છે તેમના દ્વારા મિત્રો આ ખજુરાહોનો વિકાસ કરવામાં આવ્યો હતો અને ખજુરાહો તેમની રાજધાની પણ હતી. વર્તમાન સમય તેમાંથી 25 મંદિરો જ હયાત છે. ઓકે, ટોટલ 80 મંદિરો બનાવ્યા હતા, પરંતુ વર્તમાનમાં ફક્ત આપણને 25 મંદિરો જ આપણને જોવા મળે છે. મુખ્ય મંદિરોમાં શિવ, લક્ષ્મણ, પાર્વતી, ચતુર્ભુજ વગેરે દેવોના મંદિરો છે. ખજુરાહોમાં કામશાસ્ત્રને લગતા શિલ્પો છે. તેની શિલ્પકલાને ભારતની શ્રેષ્ઠ શિલ્પકલા માનવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. હમ્પીનું વિઠ્ઠલ મંદિર વિજયનગર સામ્રાજ્યમાં બનેલ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો મનાય છે. અહીંના મંદિરમાં 7 સ્તંભ છે. ઓકે, હમ્પીનું વિઠ્ઠલ મંદિર ઓકે, જે કૃષ્ણદેવરાય દ્વારા બનાવવામાં આવ્યું હતું હમ્પીનું વિઠ્ઠલ મંદિર. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ જેમાં ટકોરો મારવાથી તબલા, વીણા, વાંસળી કે સારે ગમો પ ધી નિશા જેવા સંગીત સૂત્રોની ધ્વનિ સંભળાય છે. ઓકે, આવી ધ્વનિ સારે ગમો પ, ઓકે, સારે ગમો પ ધ નિશા એવી ધ્વનિ કયા મંદિરમાં સંભળાય છે? તો ભાઈ વિઠ્ઠલ મંદિર. દક્ષિણ ભારતના મોટા ભાગના મંદિરો તમિલનાડુમાં નિર્માણ પામ્યા હોવાથી તેને મંદિરોની રાજધાનીનું રાજ્ય કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય ડાયરેક્ટ, મંદિરોની રાજધાનીનું રાજ્ય કોને કહેવામાં આવે છે? તો એ મિત્રો આવે છે તમિલનાડુ. ત્યારબાદ મિત્રો વાત કરીએ રથ મંદિરો વિશે. રથ મંદિર તો કે આ રથ મંદિરો એક જ પહાડ કે મહાશિલ્પને કોતરીને બનાવેલા હોય છે, જેમાં મહાબલીપુરમના 5 રથ મંદિરો અને કોણાર્કનું સૂર્ય મંદિર મુખ્ય છે. ત્યારબાદ જોઈએ આપણે ખાસ અગત્યનું મિત્રો મહાબલીપુરમ. ચેન્નઈ થી 60 કિમી દૂર મહાબલીપુરમ આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે ભાઈ આ પણ તમિલનાડુમાં આવેલું છે. તમિલનાડુની રાજધાની એવા ચેન્નઈ થી 60 કિમી દૂર આવેલું છે. પલ્લવ વંશના રાજવી, પલ્લવ વંશના મિત્રો એક રાજવી હોય છે જેમનું નામ છે મિત્રો નૃસિંહ વર્મન પહેલા. નૃસિંહ વર્મન પહેલા ના ઉપનામ મહામલ પરથી તેનું નામ પડેલું છે. એટલે કે કેના દ્વારા બનાવવામાં આવ્યું છે? આ નૃસિંહ વર્મન પહેલા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ રાજવીએ અહીં રથ આકારના 7 ખડક મંદિરોનું નિર્માણ કરાવેલું, જેમાંથી 2 મંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયા હોવાથી હાલમાં માત્ર 5 મંદિરો જ હયાત છે. આ મંદિરોના નામ પાંડવોના નામ પરથી પાડવામાં આવ્યા છે. ઓકે, 5 પાંડવોના નામ ઉપરથી 5 આવા રથ મંદિરો આપણને જોવા મળે છે. ચાલો આગળ વધીએ તો કે મહાબલીપુરમ મંદિર જેમાં સૌથી નાનું મંદિર દ્રૌપદીનું છે. સૌથી નાનું મંદિર કોનું છે? દ્રૌપદીનું છે. ઓકે, ટોટલ 7 છે. ઓકે, અને સૌથી મોટું મંદિર કોનું છે? ધર્મરાજનું છે. સૌથી મોટું મંદિર ધર્મરાજનું આપણને જોવા મળે છે. ઓકે, ધર્મરાજ યુધિષ્ઠિરનું સૌથી મોટું મંદિર છે. બધા જ મંદિરો આકાર પ્રકારમાં એકબીજાથી જુદા પડે છે. અહીં આવેલા હાસ્ય મુદ્રાયુક્ત વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર મંદિરની મૂર્તિ જેવા શિલ્પકલાના ઉત્તમ નમૂના આપણને જોવા મળે છે. ત્યારબાદ મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિરની વાત કરીએ. કયા મંદિર? કોણાર્કનું સૂર્ય મંદિર. તો શું છે કોણાર્કના સૂર્ય મંદિરમાં જોવાનું? કે ઓડિશાના પુરી જિલ્લામાં. ક્યાં આવેલું છે? ઓડિશાના પુરી જિલ્લામાં આ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. તેમાં કાળા પથ્થરોનો ઉપયોગ થયો છે. કયા પથ્થરોનો ઉપયોગ થયો છે? કાળા પથ્થરનો ઉપયોગ થયો છે. અને કાળા પથ્થરનો મિત્રો ઉપયોગ થયો હોવાના કારણે આ મંદિરને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે.
12 વિશાળ પેદાથી 7 ઘોડા દ્વારા ખેંચાઈ રહેલા આ રથ મંદિરને જોવા દેશ વિદેશથી અસંખ્ય લોકો મિત્રો આવે છે. કેટલા રથ છે? તો કે ભાઈ જે છે 12 વિશાળ પેડા છે અને 7 ઘોડા છે. ઓકે, ઘોડા તેમને આ રથ આખાને ખેંચી રહ્યા છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ મિત્રો મોઢેરાના સૂર્ય મંદિર વિશે. મોઢેરાનું સૂર્ય મંદિર આપણા ગુજરાતમાં જ આવેલું હોય. સોલંકી વંશના રાજવી ભીમદેવ પ્રથમે મોઢેરા કે જ્યાં આવેલું છે મોઢેરા મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ મોઢેરામાં સૂર્ય મંદિર બંધાવ્યું. પૂર્વ દિશામાંના પ્રવેશ દ્વારમાંથી સૂર્યનું કિરણ ગર્ભગૃહમાં રહેલ સૂર્ય પ્રતિમાના મુકુટના મણિ પર પડતા સમગ્ર મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. ઓકે, આ બધી આપણને ખબર છે. પણ આ મંદિરના હાલમાં માત્ર આપણને ભગ્નાવશેષો જ મોજૂદ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ફરીથી એક અગત્યનું મંદિર એવું કૈલાસ મંદિર. કૈલાસ મંદિર ઓકે, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઇલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્યયુક્ત કૈલાસ મંદિર આવેલું છે. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઇલોરાની ગુફામાં. કઈ ગુફામાં? ઇલોરાની ગુફામાં. તે બીજા મંદિરોની જેમ બંધાયેલ મંદિર નથી, પરંતુ પર્વતની વિશાળ શિલામાંથી આખું મંદિર કોતરીને બનાવવામાં આવ્યું છે. ઓકે, રાષ્ટ્રકૂટ વંશના રાજવી કૃષ્ણરાજ પહેલાએ આ મંદિર બંધાવ્યું હતું મિત્રો. રાષ્ટ્રકૂટ વંશના રાજવી કૃષ્ણરાજ પહેલા દ્વારા કૈલાસ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આખા મંદિરની ઊંચાઈ 30 મીટર, લંબાઈ 50 મીટર અને પહોળાઈ 33 મીટર છે. અહીં હાથીનું એક વિશાળ અને વિખ્યાત શિલ્પ આવેલું છે. મિત્રો ખાસ અગત્યના મિત્રો તમામ સ્થાપત્યો છે. ત્યારબાદ પાલ વંશના રાજવી દેવપાલે મહાબોધિ મંદિર બોધિગયાનું નિર્માણ કરાવ્યું હતું. ઓકે, ત્યારબાદ મિત્રો વાત કરીએ દેલવાડાના દેરા. દેલવાડાના દેરા ગુજરાતના રાજ્યો દ્વારા સોલંકી યુગમાં બનાવવામાં આવેલા દેલવાડા જે માઉન્ટ આબુમાં જે દેલવાડાના જૈન દેરો જે આરએસ પહાડમાંથી રચાયેલા શ્રેષ્ઠ સ્થાપત્યો છે. જેના ઘુમ્મટની કલાકૃતિનો ક્યાંય જોટો જડે તેમ નથી. વસ્તુપાલ અને તેજપાલ નામના વણિક પ્રધાનોએ 12મી સદીમાં આ મંદિરો બંધાવ્યા હતા. ઓકે, દેલવાડાના દેરા વસ્તુપાલ અને તેજપાલ દ્વારા. ઓકે, જે વીર ધવળના જે મંત્રીઓ હતા વસ્તુપાલ અને તેજપાલ તેમના દ્વારા બંધાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ નગર સ્થાપત્ય. ચોલ વંશના રાજવી રાજેન્દ્ર ચોલે ગંગેકોડ ચોલપુરમ નામે નવું બંદરીય શહેર વસાવીને તેનો વિકાસ કર્યો હતો. મારવાના પરમાર વંશી રાજવી રાજા ભોજે પોતાની રાજધાની માટે ધારાનગરી નામે નવું શહેર બનાવ્યું હતું. કે ધારાનગરી નામનું શહેર કોને બનાવ્યું? તો કે ભાઈ રાજા ભોજે. તેમજ પોતાના નામ ઉપરથી ભોજપુર નામે નવું નગર વસાવ્યું હતું. રાજા ભોજ મિત્રો ભોપાલની સ્થાપના તેના દ્વારા કરવામાં આવે છે. તદુપરાંત પાટણનો, ઝીંઝુવાડાનો, ડભોઈનો, જૂનાગઢનો, ચિત્તોડનો વગેરે આ સમયમાં નિર્માણ થયેલ પ્રસિદ્ધ કિલ્લાઓ છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો એ સમયમાં ચિત્રકલા કેવા પ્રકારની હતી તેના વિશે મિત્રો હવે આપણે ચર્ચા કરવાના છીએ. ચિત્રકલા વિશે ઓકે, ચાલો મિત્રો હવે જોઈએ મિત્રો ચિત્રકલા વિશે. તો ભાઈ પૂર્વ ભારતીય ચિત્રકલાનું આલેખન મુખ્યત્વે તાડપત્રો પર કોતરવામાં આવતું. આ સમયમાં દક્ષિણ ભારતમાં ભીંતચિત્રોનું નિર્માણ થયું. ઇલોરા, એલિફન્ટા વગેરે ગુફાના ભીંતચિત્રો કલાના શ્રેષ્ઠ નમૂનાઓ ગણી શકાય છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ બીજું કઈ ખાસ અગત્યનું નથી. અને જૈન ધર્મમાં જે છે મિત્રો આ ચિત્રો દોરવાનું ખૂબ પ્રચલિત હતું એ સમયમાં અને એમાં લાલ રંગનો વિશેષ ઉપયોગ થતો. ત્યારબાદ મિત્રો વાત કરી વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ એ સમય કેવો હતો? તો કે ચીની યાત્રાળુ યુએન સ્વાંગે આ યુગની વૈદિક શાસ્ત્રની પદ્ધતિની ખૂબ પ્રશંસા કરી છે. ભારતના વૈદિક શાસ્ત્રીઓમાં 9મી સદીમાં થઈ ગયેલા વાઘભટ્ટ ખૂબ જ જાણીતા હતા અને વાઘભટ્ટ દ્વારા મિત્રો ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ લખવામાં આવ્યો હતો જેનું નામ છે અષ્ટાંગ હૃદય.
અષ્ટાંગ હૃદય મિત્રો કોના દ્વારા લખવામાં આવ્યું? વાઘભટ્ટ દ્વારા. ભાસ્કરાચાર્ય નામના પ્રખ્યાત ગણિત શાસ્ત્રીએ પોતાની પુત્રી લીલાવતીના નામે બીજ ગણિત ગ્રંથ લખ્યો હતો. લીલાવતી ગ્રંથ કોને લખ્યો? ભાસ્કરાચાર્ય. કોઈ પણ સંખ્યાને શૂન્યથી ભાગવામાં આવે તો તેનું ફળ અનંત અંકો સુધી આવે એવો ઉલ્લેખ ભાસ્કરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે તેમના ગ્રંથ લીલાવતી ગણિતમાં. ત્યારબાદ વાત કરીએ તો કે ચતુર્ભુજ ક્ષેત્રફળ તેની બાજુઓ પરથી કાઢવાની રીત પણ આ ગ્રંથમાં આપેલી છે. તે ઉપરાંત તેમણે સિદ્ધાર્થ શિરોમણી પુસ્તક 4 ભાગમાં લખ્યું. આ પુસ્તકનો અનુવાદ અરબી અને ફારસી ભાષાઓમાં પણ થયેલો છે. સિદ્ધાર્થ શિરોમણી પણ મિત્રો ભાસ્કરાચાર્ય દ્વારા લખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ઔષધ શાસ્ત્ર ઉપર લખાયેલ ગ્રંથ ચરક સંહિતા અને શ્રુસુત સંહિતા નો અનુવાદ અરબી અને તિબેટી ભાષામાં થયો હતો. ચરક સંહિતા ચરક દ્વારા લખવામાં આવ્યું હતું. શ્રુસુત સંહિતા શ્રુસુત દ્વારા લખવામાં આવી હતી. 9મી સદીમાં ગોવિંદ ભગતે રસાયણ શાસ્ત્રને લગતો રસ હૃદય ગ્રંથ લખ્યો હતો. રસ હૃદયના રચયિતા કોણ છે મિત્રો? ગોવિંદ ભગત. ચાલો આગળ વધીએ. એ સમયમાં મિત્રો નાના માટે ડ્રમ નામના સિક્કાનો ઉપયોગ થતો હતો. પોદ્દેવે લખેલ સમણાંગણ સૂત્રધારના યંત્ર વિજ્ઞાન પ્રકરણમાં વિશિષ્ટ પ્રકારના જુદા જુદા યંત્રો બનાવવાની અનેક રીતો આપેલી છે. ત્યારબાદ આપણને ખબર છે કે ચીનમાંથી ફાહિયાન, યુએન સોંગ અને ઈત્સિંગ જેવા બૌદ્ધ યાત્રીઓ ભારતમાં આવ્યા હતા. જ્યારે ભારતની પ્રખ્યાત નાલંદા વિદ્યાપીઠના આચાર્ય શાંતરિક્ષત અને પદ્મસંભવ તિબેટ ગયા હતા. તો આ બધું આપણા મિત્રો ખબર જ હોય. ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ સુમાત્રા, જેને શ્રીવિજય સિંહપુર અથવા તો સિંગાપુર. તો મિત્રો ભારતના એ સમયે વિવિધ દેશો સાથે કેવા પ્રકારના સંબંધો હતા એ પણ જીસીઆરટીમાં માહિતી આપેલી છે. તો આપણે એકવાર જોઈ લઈએ. ઓકે, આને જોવાની જરૂર નથી. અહીં જોઈએ આપણે કે ભાઈ સિંહપુર એટલે કે સિંગાપુરનું પાટનગર શું કયું હતું? તો ભાઈ આ સુમાત્રા અથવા તો શ્રીવિજય એનું શું હતું? તો કે ભાઈ પાટનગર હતું. ચાલો આગળ વધીએ. વાત કરી કે ભાઈ બર્મા છે, થાઈલેન્ડ છે, કંબોડિયામાં આજે પણ હોળીનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઉજવાય છે. તેને જલોત્સવ પણ કહેવાય છે. એવી જ રીતે ગણોત્સવ છે એ પણ મહાપેયને નામથી ત્યાં ઉજવાય છે. ઓકે, આવું બધું જોવાની જરૂર નથી. આ એક અગત્યનું છે કે ભાઈ રાજા જનકની રાજધાની જનકપુર મિથિલા પણ નેપાળમાં આવેલી છે. મિથિલા ક્યાં આવેલી છે? હાલમાં નેપાળમાં આવેલી છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો ઓકે મિત્રો ત્યારબાદનું મિત્રો જે ચેપ્ટર આવે છે જેનું નામ છે મિત્રો મધ્યયુગીન ભારત. ધોરણ 11 નું મિત્રો જે 12મું ચેપ્ટર છે મિત્રો જેનું નામ છે મધ્યયુગીન ભારત. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. મધ્યયુગીન ભારત. તો ભાઈ ભારતીય ઇતિહાસમાં 7મી થી 19મી સદી સુધીના આશરે 1200 વર્ષના સમયગાળાને મધ્યયુગ કહે છે. જેમાં સમ્રાટ હર્ષના અવસાનથી લઈને મરાઠી સત્તાના અંત સુધી એટલે કે ઈસવીસન 1818 સુધીના ઇતિહાસનો સમાવેશ થાય છે. આ યુગના રાજકીય ઇતિહાસ મુખ્ય 3 પેટા વિભાગો પડે છે. એક આવે છે મિત્રો રાજપૂત યુગ, ઈસવીસન 647 થી લઈને 1192 સુધી, તરાઈના બીજા યુગ સુધી. ત્યારબાદ આવે છે સલ્તનત યુગ 1206 થી 1526 સુધી એટલે કે ભાઈ પાણીપતના પ્રથમ યુદ્ધ સુધી. ત્યારબાદ આવે છે મુઘલ યુગ 1526 થી 1707 એટલે કે ઔરંગઝેબના મૃત્યુ સુધી. 1707 માં છેલ્લે ઔરંગઝેબનું મૃત્યુ થાય ત્યાં સુધી. પછી આવે છે મિત્રો મરાઠા યુગ 1818 સુધી. પછી આવે છે મિત્રો અંગ્રેજો. ચાલો આમાં ઘણા બધા મિત્રો આ યુગમાં મિત્રો મહાન શાસકો થઈ ગયા. જેમ કે મિત્રો આપણે જોઈ શકીએ છીએ મહાન રાજપૂત શાસક મહારાણા પ્રતાપ છે. ઓકે, મુઘલ સમ્રાટ અકબર છે, છત્રપતિ શિવાજી મહારાજ છે. ઘણા બધા મિત્રો મહાન શાસકો થઈ ગયા. આગળ બધા વિશે મિત્રો ડિટેલમાં આવશે. ચાલો ત્યારબાદ વાત કરીએ કે મધ્યયુગનો ઇતિહાસ જાણવા માટેના સાધનો. તો મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા કરતા આપણને મધ્યકાલીન ઇતિહાસ જે જાણવાના જે સ્ત્રોતો છે તે વધારે માત્રામાં પ્રાપ્ત થાય. ઓકે, આના પણ આપણે 2 પ્રકાર પાડી શકીએ છીએ. એક હોય છે મિત્રો લેખિત સાધનો અને એક હોય છે મિત્રો અલેખિત સાધનો.
એ તો આપણે પ્રાચીન ભારતના ઇતિહાસમાં પણ આપણે આ પ્રમાણે જોયું હતું. મધ્યકાલીન હિન્દમાં રચાયેલ કલહણકૃત રાજતરંગીણી સાચા અર્થમાં ભારતનો સર્વપ્રથમ બહુ સ્વીકૃત ઐતિહાસિક ગ્રંથ છે. તે કાશ્મીરના ઇતિહાસ વિશે ઘણી આધારભૂત માહિતી પૂરી પાડે છે. ઓકે, એક ને એક માહિતી મિત્રો વારંવાર આવી રહી છે. હવે એ જ રીતે રાજપૂતાના વિદ્વાન રાજ કવિ ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતો હિન્દીમાં લખાયેલ ગ્રંથ છે. ત્યારબાદ વિક્રમાંક દેવચરિત ગ્રંથમાં ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાની જીવનગાથા લખાયેલી છે. આ ઉપરાંત ભારતમાં ઇસ્લામનો પ્રવેશ થયો તે પછી સુલતાનો અને બાદશાહોએ અરબી ફારસી ભાષામાં ગ્રંથો લખવાની શરૂઆત કરી. સિંઘનો ઇતિહાસ ગ્રંથ ચચનામા અરબીમાં લખાયેલ છે. તેમાં સિંઘના બ્રાહ્મણ રાજપુત્ર દાહિરને આરબોએ આપેલ પરાજય અને સિંઘની તે સમયની પરિસ્થિતિનું વર્ણન મિત્રો આપણને જોવા મળે છે. ત્યારબાદ આમાં મિત્રો કઈ જોવાનું નથી, આપણે આગળ વધીએ. ત્યારબાદ કે ભાઈ પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુજકે બાબરી નામે પોતાની આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામે ભાષાંતર થયું છે. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું, જેમાં હુમાયુની સિદ્ધિઓનું વર્ણન જોવા મળે છે. જહાંગીરે પણ તુજકે બાબરી નામે પોતાની આત્મકથા લખી છે. અબુલ ફજલ જે અકબરના દરબારનો વિખ્યાત ઇતિહાસવિદ હતો, તેણે અકબરનામા લખ્યું. અકબરનામા અને આઈને અકબરી નામના ગ્રંથો ઓકે અબુલ ફજલ દ્વારા લખવામાં આવ્યા હતા. અને તેમાં મુઘલ સમ્રાટોની મિત્રો શાસકોની માહિતી તેમાં આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, આના સિવાય મિત્રો વાત કરીએ તો મોહમ્મદ હુસેન આઝાદ દ્વારા બીજો એક ગ્રંથ છે જેનું નામ છે મિત્રો દરબારે અકબરી. ચાલો આગળ વધીએ. કેટલાક અન્ય ઐતિહાસિક ગ્રંથોની મિત્રો આપણે ચર્ચા કરીએ તો અહીં આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ તહકીક એ હિન્દ, આ તહકીક એ હિન્દ કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો ભાઈ એ લખવામાં આવ્યું છે અબુલ અલબરૂની દ્વારા. ત્યારબાદ આવે છે તાજ ઉલ માસિર મોહમ્મદ હસન નિજામી દ્વારા. આપણે ખાલી મિત્રો કયું યાદ રાખશું? એક મિત્રો અગત્યનું છે તહકીક એ હિન્દ અલબરૂની, અગત્યનું છે. ત્યારબાદ અમીર ખુસરોમાં મિત્રો ખાસ એક યાદ રાખવાનું છે આશિકી. ઓકે, આશિકી અમીર ખુસરો, આ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો મલિક મુહમ્મદ જાયસી દ્વારા પદ્મામત મિત્રો લખવામાં આવ્યું છે. ઓકે, આ ખાસ અગત્યનું છે. ત્યારબાદ અબ્દુલ હમીદ લાહોરી દ્વારા લખવામાં આવ્યું છે બાદશાહ નામ, આ એક અગત્યનું છે. અને ત્યારબાદ મિત્રો યાદ રાખવાનું છે કવિ ભૂષણ દ્વારા લખાયેલ શિવ બાવની, કવિ ભૂષણ દ્વારા લખાયેલ શિવ બાવની. ઓકે, આટલી વસ્તુ અગત્યનું છે, બીજું યાદ રાખવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ તો ભાઈ વિદેશી લેખકોના અહેવાલ. વિદેશી લેખકોના અહેવાલ વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ. 11મી સદીમાં અલબરૂનીએ મોહમ્મદ ગજનવી સાથે ભારતમાં આવ્યો હતો. અલબરૂની છે તે કોની સાથે? મોહમ્મદ ગજનવી સાથે ભારતમાં આવ્યો હતો. ચાલો આગળ વધીએ કે ભાઈ અલબરૂનીએ લખેલા ગ્રંથોમાં તવારીખ ઉલ હિન્દ એટલે કે હિન્દનો ઇતિહાસ મુખ્ય છે. તે ઉપરાંત 12મી સદીમાં ચાઉજુ પુઆ માર્કો પોલો, ઓકે, ચાઉજુ પુઆ ક્યાંથી આવ્યો હતો? ચીની મુસાફર હતો. આ માર્કો પોલો ઇટાલી હતો, એને પણ ઘણા બધા ગ્રંથ લખ્યા હતા. ઓકે, અને ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો, આ માર્કો પોલો દ્વારા લખવામાં આવેલ પુસ્તક છે. તદુપરાંત વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયની મુલાકાતે આવનાર ઇટાલિયન પ્રવાસી નિકોલો ડી કોન્ટો ડોમિંગો પાયસ જે પોર્ટુગીઝ હતો, તો ઘણા બધા મુલાકાત આવ્યા છે, આ યાદ રાખવાનું જરૂર નથી. આપણે ઇબ્ન બતુતો પણ આવ્યો હતો, ઇબ્ન બતુતો, ઓકે, જે આરબ પ્રવાસી હતો. ચાલો આગળ વધીએ આપણે મિત્રો. 16મી સદીના અંત પછી પોર્ટુગીઝો, ફ્રેન્ચો અને અંગ્રેજ મુસાફરો ઓકે સાથે ભારતની મુલાકાતે આવતા રહ્યા છે. એમાં સૌથી વધુ પ્રવાસીઓ મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં આવ્યા. સૌથી વધુ પ્રવાસીઓ જે છે ઓકે જહાંગીરના સમયમાં આવ્યા હતા, જેમાં હોકિન્સ મુખ્ય છે. હોકિન્સ છે, થોમસ રો છે, આ બધા આવ્યા હતા એ સમયમાં. જીન ટ્રેવેલિયર અને પીટર મુંડી કુમારવયે ભારત આવ્યા હતા. શાહજહાંના પુત્ર દારાસિકોહના લશ્કરમાં જોડાઈ ઔરંગઝેબના મૃત્યુ સુધી ભારતમાં રોકાઈને મહત્વની નોંધો તેમને લખી હતી.
ત્યારબાદ અલેખિત સાધનોમાં અભિલેખોનો સમાવેશ થાય છે. આપણે આ સમયના મુસ્લિમ અભિલેખો અરબી, ફારસી અને ઉર્દુમાં છે. કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનો અભિલેખ ફારસી ભાષામાં લખાયેલો છે. તે મુસ્લિમ અભિલેખોમાં સૌથી જૂનો છે. એપિગ્રાફિકા ઇન્ડો મોસ્લેમિકા ગ્રંથમાં મુસ્લિમ યુગના 550 થી વધુ અભિલેખો પ્રકાશિત થયેલા છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો એ સમયના સિક્કાઓ વિશે. તો ભાઈ સિક્કાઓ ઉપરથી જ સમયની આર્થિક સમૃદ્ધિનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, સિક્કાઓ ઉપરથી ખબર પડી જાય કે એ સમયની આર્થિક સ્થિતિ શું હશે. અલાઉદ્દીન ખિલજીના સિક્કા ઉપરના લખાણો તેને મેળવેલા વિજયનો પુરાવા રૂપ છે. અકબરના સિક્કાઓ તેને સ્થાપેલા દીને ઇલાહી ધર્મનો પુરાવો છે. મોહમ્મદ ઘોરી, ગિયાસુદ્દીન બલબન અને વિજયનગરના વરાહ નામના સોનાના સિક્કાઓ તેમની આર્થિક સમૃદ્ધિની પરાકાષ્ઠા દર્શાવે છે. તેમજ ઇલ્તુમિશે ટંકા નામના ચાંદીના અને જીતલ નામે તાંબાના સિક્કાઓ ચલણમાં મૂક્યા હતા. ચાલો આગળ વધીએ. ત્યારબાદ એક વસ્તુ યાદ રાખવાની છે. આ છે મિત્રો આહનામા અને શાહનામા ગ્રંથો મુઘલ યુગના ચિત્ર ગ્રંથો. આ કયા છે? ચિત્ર ગ્રંથો છે. ત્યારબાદ વાત કરીએ ઇસ્લામનો ઉદય અને અરબસ્તાન. ઈસુની 7મી અને 8મી સદી વચ્ચેનો 100 વર્ષનો સમયગાળો વિશ્વના ઇતિહાસમાં અરબોના વર્ચસ્વનો ગણાવી શકાય. પશ્ચિમ ચીનથી લઈ સ્પેન સુધી એશિયા, યુરોપ અને આફ્રિકાના પ્રદેશોના મોટા ભાગમાં ઇસ્લામી સામ્રાજ્ય આ સદીમાં સ્થપાયું હતું. વિશ્વની સંસ્કૃતિમાં તેમણે એક નવી ઇસ્લામી સંસ્કૃતિનો ઉમેરો કર્યો અને આજ સુધી આ સંસ્કૃતિ કાયમી અસરો તેની રહેલી છે. આ સંસ્કૃતિના મિત્રો સ્થાપક કોણ હોય છે? એટલે કે ઇસ્લામના સ્થાપક છે મિત્રો મોહમ્મદ પયગંબર સાહેબ. આ મોહમ્મદ પયગંબર સાહેબનો મિત્રો જે જન્મ છે તે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. ક્યાં થયો હતો? અરબસ્તાનના મક્કા શહેરમાં તેમનો જન્મ થયો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો તે સમયે અરબો નાની મોટી ટોળીઓમાં વહેંચાયેલા હતા. દરેકને તેના અલગ અલગ દેવો હતા. ઓકે, ચાલો ત્યારબાદ વાત કરીએ તો અરબોના ભારત પરના આક્રમણ વિશે. ભારત પર સમયાંતરે વિદેશી આક્રમણ થયા. તેની શરૂઆત અરબોએ કરી. સૌપ્રથમ શરૂઆત કોને કરી? અરબોએ કરી. અરબોનું પ્રથમ આક્રમણ મુંબઈ થાણે ઉપર થયું હતું. બીજું આક્રમણ વલભી ઉપર અને ત્રીજું આક્રમણ સિંધ ઉપર મોહમ્મદ બિન કાસિમે કર્યું. ત્યારબાદ મોહમ્મદ ગજનવીએ આક્રમણો કર્યા. ત્યારબાદ શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરી નામના અફઘાને આક્રમણ કર્યા હતા. ઓકે, તો આવા ઘણા બધા ભારત ઉપર મિત્રો આક્રમણ થયા હશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ વલભી પરનું આક્રમણ. તો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. ઓકે, આગળ પણ આપણે આવી ગયું છે. હ્યુએન ત્સાંગ જેવા ચીની પ્રવાસીએ વલભીના ભરપેટે વખાણ કર્યા છે. શિલાદિત્ય પ્રથમ થી 7મા સુધીના શાસનકાળમાં આ નગર વિદ્યાનું ધ્યાન આપણે ગણાતું હતું. તેનાથી પ્રભાવિત થઈને સિંઘના સુબેદાર જુનેદે વલભીને ઘોર કમરોડી નાખ્યું. પરિણામે વલભી વિદ્યાપીઠ પણ ધ્વસ્ત થઈ જવા પામી. મોટા ભાગે વલભીના વિનાશ માટે મલેચ્છો એટલે કે મુસ્લિમોના આક્રમણોને જવાબદાર ગણવામાં આવે છે. મુસ્લિમ તારીખકાર ઇતિહાસવિદ અલબરૂની પણ વલભી પર આક્રમણ કરનાર સિંઘના અલમ નુસુરા શહેરનો આરબ સૂબો હોવાનું નોંધે છે. ઓકે, ચાલો તે મુજબ વલભી પૂરના કાકુ નામના રાષ્ટ્રદ્રોહી વણિકે આરબ સૂબાને વલભી પર આક્રમણ કરવા લાલચ આપી. અન્ય આરબ તારીખોમાં પણ ઈસવીસન 758ના નિષ્ફળ દરિયાઈ હુમલાઓ પછી ઈસવીસન 766માં અબુલ મલિકે વલભી પર બીજો દરિયાઈ હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. મિત્રો ઘણી બધી માહિતી છે પણ આવા કે પૂછાય નથી એટલે આપણે જોતા નથી. ઓકે, હવે મિત્રો જોશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ભારતના રાજપૂત રાજ્યો. ઓકે, જીસીઆરટીમાં મિત્રો ઘણી બધી ખૂબ ડિટેલમાં આપી દીધી છે. ઘણી બધી આપણા માટે કામની નથી, એ આપણે નહીં લઈએ. અગત્યનું મિત્રો આપણે જોતા જશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે જોવાના છીએ ભારતના રાજપૂત રાજ્યો.